તો અહીંયા આપણે હોટલ પર અહીંયા રોકાયા હતા, ભાઈની પ્રમિસ લઈ દીધી, ભાઈ ઓકે કીધું હતું, પણ આપણે અંદર સુવા માટે પણ હતું, પણ આપણે બહારની તરફ ટેન્ટ લગાવી દીધું, કેમ્પ લગાવી દીધું હતું હે ને. તો હવે અહીંયાથી આપણે નીકળી રહ્યા છે ભુજ તરફ. અહીંયાથી માલિયા છે 10 અથવા 11 કિલોમીટર છે અને નીકળી રહ્યા છે ભુજ. ભુજ અહીંયાથી 150 કિલોમીટર આમ તેમ છે. આજે તો પહોંચી નહીં શકીએ, એક દિવસ હજુ લાગશે. અહીંયા જમવાનું પણ આપણે ફ્રી હતું. હવે આપણે ઓકે રેડી થઈ ગયા છે. હવે ધીમે ધીમે આપણે આગળની તરફ નીકળીશું. તો હેલો મિત્રો, કેમ છો? મસ્ત મજામાં છો. હું તમારો દોસ્ત રોહિત ડાવર, જે સોલો ટ્રાવેલિંગ કરે છે, પણ ભાઈ સાયકલ છે. આપણે તો આ રસ્તો બી એટલો સિંગલ પટ્ટીનો છે ને, હાઈવે નથી, જે મેન હાઈવે નથી, સિંગલ પટ્ટીનો રસ્તો છે. હજુ માળિયા ગાંવ જોઈશું, માળિયા ગાંવથી આગળની તરફ હાઈવે છે, જે ભુજ માટે જે છે ને. ટ્રકો ભાઈ ભમાભમ છરકે, બહુ ડેન્જર. હા, પહેલી વાર આવો રસ્તો દેખો, આવો ખડોજ. નાની ગાડીઓ કરતા તો મોટી ગાડીઓ તો અહીંયા વધારે, અને એ પણ બધી મોટી ગાડીઓ, એટલે જ આવો રસ્તો હોય ને. પછી ખડજ ખાડા ખબજ ભાઈ, બધી ભમ જ છરકે ને. ટ્રકો જે જાય છે ટ્રક, ટ્રકો. આ રસ્તો લાગે ટ્રકો માટે જ છે ને. રસ્તો બહુ ડેન્જર છે. અહીંયા થોડી વાર હોટલ પર આવ્યા છે ચા પીવા માટે. ચા પીને પાછા આપણે લગાતાર ધીમા ચાલીશું. રસ્તો ભાઈ એવો છે ને કે બધી ટ્રકો જ વધારે ચાલે. નાની ગાડી તો ઓછી, પણ ટ્રકો વધારે. તો ચા પીને પછી આપણે પાછા આગળ તરફ ધીમા નીકળીશું. ચા તો પી લીધી છે ને, ગુડ ડે ખાઈને હવે પાછા આપણે લગાતાર ધીરે ચાલશું. કેમ કે અહીંયાથી 4 કિલોમીટર છે માળિયા. લગાતાર જવા છું, કેમ કે આ રસ્તો થોડો કકરી વાળો છે, એટલે વાઇબ્રેટ થતી જાય. અને બીજી એ વસ્તુ કે ટ્રકો વધારે અહીંયા ચાલે આ રસ્તા પર. તો ટ્રેન આવે છે વરિયાળ 2 મિનિટ. હવે જેવું ખુલશે ત્યાં પબ્લિક આમથી આમ, કેમ કે સામેની તરફ બી બાઇકવાળા રોંગ સાઈડ છે ફૂલ. અચ્છા, કંઈ નહીં, ગમે તેમ કરીને નીકાળી લેવું પડશે, કેમ કે ટાઈમિંગ કરીને ઊભા રહીશું બહુ વાર લાગશે. કે પાછળની તરફ એટલી બધી પબ્લિક તો નથી, પ્રોબ્લેમ નહીં. જોઈએ, ઊભા રહીએ થોડી વાર, હજુ ટ્રેન તો આવી નથી. તો જઈ રહી છે ભાઈ માલગાડી, માલ સામાન વગેરે ગાડીમાં જતું હોય. આપણને કે પેલી માણસોવાળી ગાડી તો માલગાડી બહુ લાંબી છે. ઓહો, બાય. ચલો તો હવે આપણે ખુલશે આપણું ફાટક. આગળથી જમણી તરફ મોરબી ને ડાબી તરફ ભુજ. તો આપણે જવાનું છે ભુજ તરફ. હવે હાઈવે આવ્યો ભાઈ, હવે ખુશ. હાઈવે આવે તો થોડી મજા આવે યાર, હે ને. સાયકલ ચલાવવાની એકદમ મજા આવે. હાઈવે વગર તો સાયકલ મજા ચલાવવાની આવશે નહીં, કેમ કે હાઈવે આવે 4 લેન, ત્યારે જબરદસ્ત મજા આવે સાયકલ ચલાવવાની. થોડીક મજા આવે, એટલો કંટાળો બી નહીં આવે. બાકી નોર્મલ રસ્તામાં એટલો કંટાળો આવે ને કે વાત, બહુ કંટાળો આવે. હવે હાઈવે આવ્યો છે એક્સપ્રેસ. અહીંયાથી હજુ ભુજ તો કેટલા 150 કિલોમીટર ઉપર હશે. 152 151 કેટલો હશે. આવી ગયો છે હવે રસ્તો, એક્સપ્રેસ હાઈવે. સાયકલ ચલાવીશું હવે થોડીક મસ્ત મજાની, કે આગળથી ચા પીશું. ઊભા રહીને થોડી વાર, કે હાઈવે આવ્યો છે એટલે થોડીક ચા પીને પછી આપણે લગાતાર નીકળીશું આગળની તરફ, હે ને. રસ્તો કઈ ટાઈપનો છે એની ટોટલી મોટી ગાડીઓ, એટલે બધી જ મોટી ગાડીઓ. એવો તો રસ્તો નહીં ને કે આ રસ્તા પર ખાલી ટ્રકો ચાલે. સામેની તરફ દેખો, દૂરથી નજર પડે, ટોટલી મોટી ગાડી, બધી મોટી ગાડી. પાછળ બી આવે છે બધી મોટી ગાડીઓ, આગળ બી દેખાય
બધી મોટી ગાડીઓ ઠેઠ સુધી આગળ સુધી દેખાય મોટી ગાડીઓ ઠેઠ સુધી. છે રસ્તો તો દૂર દૂર સુધી મોટી મોટી ગાડીઓ દેખાય. તો આપણે ખાઈ રહ્યા છીએ આ પડીકું હે ને, કેમ કે પાછળ દુકાન હતી હોટલ, કંઈક મળશે કંઈક ખાવા બાવાનું પૂછીએ કે મરઘી ઝીંગા મછલી બધું છે. અત્યારે યાત્રામાં એટલે આપણે નહીં ખાતા. હમણાં આ ખાઈને કામ ચલાવી લઈએ પછી આગળની તરફ નીકળે. આગળ બોર્ડ મતલબ ટોલગેટ આવે પછી એના પછી આવશે કચ્છ લાગી જશે. અત્યારે તો આપણે આ બાજુ છે, પછી આગળની તરફ કચ્છમાં એન્ટર થઈ જશું. એક પડકું ખાઈને પછી પાછા આપણે લગાતાર આગળની તરફ નીકળીશું. ફાઇનલી મિત્ર આપણે જે હમણાં ચાલે છે હવે આ શરૂ થઈ ગયું છે કચ્છ. આ બધું ટોટલી માં લાગે છે કચ્છમાં. આપણે કચ્છમાં એન્ટર તો થઈ ગયા છે અને ભુજ તો હજુ નહીં પહોંચાય, તો આવતીકાલે આપણે પહોંચશું ભુજ. કચ્છમાં એન્ટર થઈ ગયા છે, જેટલું ચલાય એટલું આપણે ચાલીશું. આગળ આવશે ટોલગેટ. હવે ટ્રકો એટલે ટ્રકો બધા લોડિંગવાળા હે ને, જેમ કે આ ટાઈપના ડબ્બા જાય ને, બસ આવા કન્ટેનરો ને કન્ટેનરો બહુ એટલે બહુ ને બધી બાજુ કન્ટેનરો ટોટલી. હવે આવી છે 500 મીટર, હવે 1 કિલોમીટર નહીં 500 મીટર છે ટોલગેટ આપણે પાર કરી દઈએ. ટાઈમ થયો છે 4 વાગી ગયા છે. પાછળ જસ્ટ ચા પીધી છે, પછી પાછા આપણે લગાતાર ચાલીએ છીએ. હવે હાઈવે છે એટલે વિડીયો વધારે લાંબો નથી બનાવતો, કે હાઈવે પર જ ચાલવાનું છે એટલે. પણ આમ અપડેટ આપતો રહો. હમણાં અત્યારે 4 વાગ્યા છે. હજુ ભુજ તો દૂર જ છે ને, કાલે સાંજે ભુજ પહોંચવાના છે આપણે, આજે નહીં પહોંચીએ. પછી જેટલું ચાલે એટલું ચલાવીએ. મોટી ગાડીમાં વધારે ચાલશે. પ્રોબ્લેમ પડે છે કેમ કે મોટી ગાડીવાળા બધા ઓવરટેકો વધારે મારે એટલે પ્રોબ્લેમ પડે છે. ધીમા લગાતાર સાયકલ ચલાવીએ, થોડી વાર આરામ કરીએ. જે કે ભાઈ ટ્રક આ એરિયા જેવો છે કચ્છ ભુજ પૂરો ટ્રકથી ભાઈ છરકેલ ઓટકો મારીને. અમુક ટ્રકવાળા તો જોડેથી છે, અમુક સારા હોય તો સાઈડ પર લે, બાકી જોડેથી. થોડું આરામ કરીને પાછા આગળની તરફ નીકળી. તો હવે એક ગામ આવે છે, ગામ મોટું છે ગામ, અહીંયાથી 3-4 કિલોમીટર છે. ત્યાં આપણે સાંઈ મંદિર કરીને આપણે જોઈશું લોકેશન પર. અને હવે ત્યાં જઈએ પછી આપણને ખબર પડે. ગાડીઓ તો ભાઈ બહુ ડેન્જર ચાલે. હવે સાંજે ગાડી તો નહીં છે આપણે, મતલબ સાયકલની ચલાવી શકીએ નહીં, એટલા ટાઈમે ગાડી ચાલે છે. 6 વાગે પછી આપણે સાયકલ નથી ચલાવી શકતા. હવે આપણે 5-5:30 વાગે આપણે રૂપા જઈશું. 5 તો વાગવા જ આવ્યા છે, 5:30 તો વાગશે રૂપાશું આપણે. પહેલાં રૂપા જઈશું. ગાડીઓ સાંજ પડે ને થોડીક ફાસ્ટ ચાલતી હોય, કેમ કે આ લોકો પણ હવે આગળ કંઈ પણ રોકી દે એ માટે ગાડીઓ ફાસ્ટ ચાલતી હોય, તો આપણે પણ હવે રોકી દઈશું. એક તો પંખા એટલા લાંબા મોટા છે ને, તો બહુ ડેન્જર. આ પંખા છે ભાઈ, આ ના છે આ પેલા પંખા પર એ આજે વીજળી બનાવે ભાઈ, બહુ મોટા, બહુ એટલે બહુ મોટા. આપણે હવે ટોલ રોડ શરૂ થશે આગળથી ટોલ રોડ શરૂ થશે. આપણે તો ઉપરથી નથી જવાનું, નીચેના રસ્તા પરથી જવાનું છે. મેં યાર કોઈ દિવસ પહેલાં એમ આપણે આટલું ફર્યા છે, પણ આટલા હાઈવે પર તો ટ્રકો ચાલતી અલગ વસ્તુ છે. આ બાજુ તો કંઈ અલગ જ છે ને, લોડ જ ગાડીઓ વધારે યાર બધી. આ બાજુ કેવું જ્યાં મોટા કન્ટેનર આવે ને
એ વસ્તુ વધારે છે. અને ગેસની ગાડી, કન્ટેનરો, પેટ્રોલ, પેલું જીઓનું ભાઈ ફૂલ આવ કન્ટેનરો જ્યાં જોવે તે કન્ટેનરો. અત્યારે આપણે તો સિટી જ છે, નાની સિટી છે, આપણે અંદર તો આવી ગયા છે. હવે રહેવાનું કઈ બાજુ છે તો આપણે મેપમાં જોવું પડશે, કેમ કે સિટીથી મારા ખ્યાલથી જસ્ટ આગળની બાજુ છે. કેમ કે જ્યાંથી લોકેશન માર્યું હતું ત્યાંથી 4 કિલોમીટર હતું. ત્યારે આપણે સિટીમાં તરફ આવી ગયા છે. એક રસ્તો હતો બાયપાસવાળો, આ પણ અંદરથી રસ્તો છે, બાયપાસનો જ રસ્તો છે. આપણે જઈએ હવે આગળ જઈએ, પછી આપણને ખબર પડે કે સાંજ તો થઈ ગઈ છે ને મોટી ગાડીઓ વધારે ચાલે છે એટલે પ્રોબ્લેમ પડે છે. જોઈએ ક્યાં સુધી. હવે આગળ તરફ ટોલગેટ આવી રહ્યું છે, 1 કિલોમીટર પર ટોલગેટ છે ને બ્રિજ છે આગળ તરફ ચડવાનું. પણ આપણે બ્રિજ ચડવાનું નથી, બ્રિજથી નીચે જ આપણે જઈશું. ટ્રક આવી રહ્યો છે પાછળ, આપણે ડબાઈ દઈશું અંદરની તરફ. ટ્રક આવે છે, તો આપણે નીચેથી જઈએ છીએ થોડો સાંકડો રસ્તો છે ને, એટલે નાનો રસ્તો છે. આપણે નીચેથી જઈ રહ્યા છીએ. ધીરે લગાતાર જવા સાયકલ જોવાનું કરવું પડશે. અરે યાર, એક મિત્ર જાય છે સ્કેટિંગથી આગળની તરફ, એની પાસે ડોગ આવી ગયા હતા. ઉતરાવાનું નક્કી નહીં, અને કદાચ બચકું કરી લેતો. લે એમ મસ્તી કરે છે. હે લે અરે કોઈ બી પાછળ આપણે જે અંદર કંઈ નહીં કરે ને. સિમ્પલી કેવું સ્કેટિંગથી જાય ને તો કેવું થોડું અજીબ લાગે એમને એકદમ. आप देखते हो कि फोन में आता होता लाल पगड़ी बांध दे, थोड़ा सफेद कपड़ा पहन के, वो लाल पगड़ी वाला वो पहन के हो ने. આવી ગયા છે આપણે ફાઇનલી. આમ તો વાંધો નહીં, કેમ કે રસ્તાની જસ્ટ હાઈવેની જસ્ટ નજીક છે ને મારા ખ્યાલથી આગળની તરફ છે ટોલ ગેટ છે આ બાજુ. ને આપણે અહીંયા આવી ગયા છે, સાંઈ બાબાનું મંદિર છે ત્યાં. તો હવે આપણે અંદર જઈશું. અંદર જઈને જે હશે એમને આપણે પૂછીએ અને રહેવા માટે, કેમ કે પરમિશન પહેલાં લેવી પડે, આમને ના રોકાય આપણે. એટલે કોઈ હશે અંદર, એમને જઈને આપણે પૂછીએ કે આજનો દિવસ આપણે અહીંયા રોકાવું છે ને આવતીકાલે આપણે ભુજ તરફ નીકળી જઈશું. ને આપણે જઈ રહ્યા છે માતાના મઢ તરફ, હે ને. તો અંદર જઈએ પછી આપણને ખબર પડે. તો ચલો અંદર જઈએ ને વાત કરીએ શું કહે છે શું નહીં, પછી આપણને ખબર પડશે. તો આપણે અંદરની તરફ તો આવી ગયા છે. હવે દુકાનો આપણે પૂછીએ કોઈને પણ કે મેં છે. બસ એટલું ખરું કે ભાઈ પૈસા ના લેવા જોઈએ. આપણે ફ્રીમાં હોય તો વાંધો નહીં. એક ભાઈ હતા એ કીધું કે નહીં ત્યાં ફ્રીમાં રહેવાનું છે, પણ આપણે એકવાર પૂછીએ પછી ખબર પડે કે કેવું છે. આ એક આગળ ભાઈ ચાલે છે એ છે ભાઈ ઝારખંડથી છે, એ સ્કેટિંગ યાત્રા કરે છે. પહેલાં આપણે એ મંદિર પૂછીએ પછી આપણને ટોટલી બધી ખબર પડે. તો આપણે અહીંયા ફાઇનલી કેમ્પ આપણું લગાડી દીધું છે. રહેવા માટે એટલું મસ્ત જગ્યા મળી છે તો પણ કેમ્પ લગાવ્યું છે. એનું કારણ છે ભાઈ ખુલ્લામાં ઊંઘું તો કંઈ અલગ જ ફીલ થાય ને, અલગ લાગે થોડુંક. કેમ કે બહાર સૌ તો બી સારું લાગે, કેમ કે બહાર પૈસો હોય તો રાત પડે ઠંડી વધારે વધી જાય. કેમ કે પંખો તો આપ્યો જ છે, મચ્છર છે, થોડા ઘણા મચ્છર છે. એના કરતાં આપણે ટેન્ટ લગાડી દીધું એ સારું છે ભાઈ. એવું લાગે વધારે ગરમી થાય આમ તેમ બહાર આવીને સૂઈ જવાનું પાથરીને, એવું લાગે ઠંડી વધારે લાગે અંદર જઈને સૂઈ જવાનું ને. તો કંઈ આવી રીતે રોકાવાની જગ્યા મળી છે તમને આગળથી તો હું બતાવી દીધું છે તમને, હે ને. તો અહીંયા રોકાવાની મસ્ત સરસ એવી
મજાની જગ્યા મળી. તો આ રહ્યું એનું મંદિર, સાંઈ બાબાનું મંદિર છે. તો અત્યારે આપણે છે ટેન્ટની અંદર ને ભાઈ એક બીજું આપણે આ લખ્યું છે નામ અને ટેન્ટની બહાર ભાઈ કોઈ બી આવે તો જોઈ લે. બહારની સાઈડ લખ્યું છે પણ આ અંદરની સાઈડ પણ દેખાય છે. તો વિડીયો આજે અહીંયા સુધીનો હતો અને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તમારો એક સબસ્ક્રાઈબર અમને મોટિવેટ કરે છે અને આવી રીતે હું આગળ તરફ વિડીયો બનાવતો રહીશ. અને આવતીકાલે સાંજ સુધી આપણે ભુજમાં પહોંચી જઈશું. રસ્તાને હિસાબે કેવું થાય છે કેમ કે ભાઈ મોટા ટ્રકો એટલા ચાલે છે કોઈ કંઈ વાત નહીં અને એટલા ચાલે મોટા ટ્રકો ભાઈ બધા દેખાય કન્ટેનરો જ અને બધી લાંબી ગાડીઓ, મોટી ગાડીઓ, ટ્રકો વગેરે બધું જ. તે ગાડી વધારે ચાલે છે અને એ વસ્તુ છે કે મોટી ગાડીવાળા ઓવરટેકો વધારે મારતા હોય છે. એના કારણે અમે ધીમે સાઈડ પર થઈ જઈએ છીએ. તો વાર લાગે છે તો આપણે વધારે ખેંચી નથી શકતા. અને આમ પણ હું ધીમે સાયકલ ચલાવું છું. તો આજે કાંઈ રોકાઈએ છીએ, સાંઈ બાબાનું મંદિર છે. આવતીકાલે હું તમને બહાર બતાવી દઈશ. તો અહીંયા સુધીનો વિડીયો હતો. આવતીકાલે નવો વિડીયો સાથે મળીએ, નવી યાત્રા, નવી રાઈડ, નવી સોલો ટ્રાવેલિંગ સાથે મળીએ. તો આવતીકાલે મળીએ. હર હર મહાદેવ. જય હિન્દ, જોહાર, જય આદિવાસી.